સુરતમાં કોંગ્રેસનો સુરત કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ। એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસનો હલ્લાબોલ। ફોર્મ નંબર 7માં ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસે હંગામો મચાવ્યો। લિંબાયતમાં એક જ બીએલઓ 5000 જેટલી વાંધા અરજી કર્યાનો આરોપ લાગ્યો છે। એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ કાયદાકીય લડત આપશે। 40 વકીલો અલગ અલગ વિસ્તારમાં કેસ લડશે। સૌથી વધુ લિંબાયતમાં લઘુમતીના નામ કમી થયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। સુરત શહેરમાં એસઆઈઆરની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન છે। અસલમ સાયકલવાળા આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે સમર્થકો પણ મોજૂદ। કેમ આજે હલ્લાબોલ કરવો પડ્યો? આ હલ્લાબોલ દેશની લોકશાહી બચાવવા માટે છે। આ હલ્લાબોલ દેશના નાગરિકોની નાગરિકતા બચાવવા માટે છે। આ હલ્લાબોલ દેશના નાગરિકોનો બંધારણીય અધિકાર બચાવવા માટે છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાના નેજા હેઠળ આજ રોજ હલ્લાબોલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પ્રમાણે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચના એકબીજાના મેળા પીપળામાં સુનિયોજિત ષડયંત્ર રચીને જે સાચા મતદારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને નામ કમી કરવાનો જે પેતરા રચવામાં આવી રહ્યો છે એનો અમારો સખત વિરોધ છે। અમારી એક જ માંગ છે કે ફોર્મ નંબર 7નો જેને દુરુપયોગ કર્યો એને જેલના સળિયાની પાછળ દાખલ કરો, એની સામે એફઆઈઆર કરો અને સાચા મતદારો સાથે ન્યાય કરો।